ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મારી શરૂઆત થાય છે રસોડાથી, અને રોજ મારી શરૂઆત રસોડાથી જ થાય છે। જો મેં ઉઠીને બનાવ્યું છે ટીંડોળા બટેકાનું શાક, ભાખરી, અને આ બાજુ બને છે ચા, અને પરીને કિસ્સો હજી સૂવે છે। અને ગાઈસ કેવું છે કે અઠવાડિયાથી ટિફિન નહોતું લઈ જવાનું, હવે ટિફિન પાછું ચાલુ થઈ ગયું છે, એટલે પછી આજે મેં બનાવ્યું છે ટિફિન। અને હું હવે કરીશ ચા નાસ્તો। ક્રિશુ ઉઠી ગયા છે, જો ક્રિશુ બેઠો છે ખુરશીમાં, પરી બેઠી છે પ્લેટફોર્મ પર। તો પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી ગઈ, કારણ કે હું એની મેગી બનાવું છું, મેં કહ્યું કે છાંટા ઉછેર બજાઈ જઈશ। તો બહુ દિવસ થયા એટલે આજે હું મેગી લાવી એ લોકો માટે। એક પરીનું પેકેટ છે, એક ક્રિશુનું પેકેટ છે। તો પરીએ તેનું પેકેટ તોડી નાખ્યું, દૂધ લાવી હતી, દૂધ ગરમ થાય છે, બીજી બાજુ બને છે મેગી। અને જો ઢગલો વાસણ મારી રાહ જોઈને બેઠું છે, એટલે હું મારું એ મિશન મારા હાથમાં લઈને મિશન હું પૂરું કરીશ। મેગી બનીને તૈયાર થઈ ગઈ છે, હવે હું ઠંડી કરવા મૂકું છું। આ બાજુ મેં કાલે સાંજે દાળ અને ચોખા પલાળ્યા હતા ઇડલી ઢોસા માટે, તો હવે એનું ખીરું બનાવીને તૈયાર કરીશ। તો મેં ખીરું બનાવીને એક ડબ્બામાં ભરી દીધું છે। હવે એને 5-7 કલાક માટે આમ રાખીશ ને પછી હું ફ્રીજમાં મૂકી દઈશ। જ્યારે ઈચ્છા થશે ત્યારે ઢોસા કે ઇડલી બનાવવાની, અને પછી બાળકોને ખવડાવીશ। પરી અને કિસ્સુ ખાય છે મેગી, તો આજે હું એ લોકો જોડે પણ મેગી ખાઈશ। આજે મને પણ ઈચ્છા થઈ કે હું મેગી ખાઉં પરી મેગી, કિસ્સુ મેગી ખાઉં, તો હવે હું ખાઈશ। કેટલી છે? એટલી બધી છે તો થોડીક ખાઈશ। હા, તો ખાવા બેઠી છું મેગી। ગાઈસ, ગીપી નામનું પેકેટ આવે છે મેગીનું, તે મેગી બહુ સરસ અને ટેસ્ટી છે। હા, થોડી તીખી છે, જો વારે વારે પરી પાણી પીવે છે। અમે એને તો થોડુંક પણ તીખું ખાવા હોય એટલે આવું જ કરે, એનાથી તીખું ખવાતું નથી, પણ લસણની ચટણી એમને એમ ખાઈ જાય છે રોટલી સાથે, નહીં એ કેવું, અને ખાવા તીખું નહીં ખવાતું। તબિયત સારી નહીં લાગતી, જો જરજીરાનું પેકેટ નાખ્યું, સંચર પાવડર ને બિસ્લેરી સોડા આવે, એ સોડા નાખીને પછી હલાવીને પી જઈશ। તો હીરું ખાય છે વઘારેલો ભાત, જે મેં સવારમાં બનાવ્યું હતું। અને એ આવે ને એટલે એ એક જ વસ્તુ જોવે, તારક મહેતા। એના ઘરમાં પણ એ જોવે, એના બાના ઘરે જાય તો એ તારક મહેતા જોવે, મારા ઘરે આવે તો પણ તારક મહેતા જ જોવે, એ સિવાય બીજું નહીં ગમતું કશું। અને બેઠી છે ખાવા। શું નીચે આવી ગઈ છું, ને આ બાજુ જો ક્રિશ્ચિયન પરી શું કરે તમને બતાવું। એટલા બધા પથ્થર લાયા છો, વાગશે ને પગમાં કે એમાં લોહી નીકળશે। ડીજે બનાવો એવું નહીં, પણ આ વાગી જાય, બહુ વજનવાળા પથ્થર છે। આટલા પણ લાવા જ નથી ને, બીજું રમો, તમારા કપડાં પણ ગંદા થાય છે। શું ના જો, ના હવે ના લાવશો, અને આ પગમાં વાગશે ને તો લોહી નીકળશે, પછી રડશો। પેલા વોચમેન કાકા છે ને એમને બોલાવું છું કે આ બે છોકરા છે ને પથ્થર લે છે ને આમથી આમ ફેંકે છે, બોલાવું ભરો। ના, એ ગોઠવી દો, બધા ઢગલો કરી દો। તું બી બનાવી, તઈ બનાવીને રમો, હવે ના લાવશો। બધી છોકરીઓ સાયકલ ચલાવે છે, પરી એની બેનપણીની ચલાવતી હતી, મુકાઈને એને લેવા મોકલી। અને આ બાજુ સાચીનું બાસ્કેટ છે, એ નીકળી જાય છે, તો એક બાજુથી ફિટ કરી કિશું અને જયું ખબર નહીં શું બનાવે છે। પણ આપણે કૂતરાનું ઘર કેમ બનાવવાનું? કૂતરું તો છે નહીં, કૂતરું તો કેટલું મોટું થઈ ગયું, આટલા નાના ઘરમાં આવે કૂતરું? તો એ નાનું બચ્ચું હતું ને, તો મોટું બચ્ચું થઈ ગયું ને। મોટું તો એટલા પથ્થર થોડા છે કે મોટું બનાવશો? ના, નહીં લાવવાના, હું વોચમેનને કહી દઈશ, જો તમે બધા લાયા જ પથ્થર વાગી જશે। તો હું પરી, સાચી અને સેલું ત્રણ એમને કહું છું તો રમો, તો કે ના, તો અમને કે અમે એકબીજાના મોઢા જોઈએ, જો એ લોકોએ તોફાન છે। સેલું છે, કિશુ છે, સાચી છે અને પરી છે। તો જો ધીંગા મસ્તી બધાની ચાલુ જ છે, અને મારું આખું ઘર હલાઈ મારે છે। સવારના 10 વાગ્યાના આવી જાય છે, જતા જ નથી, અને અહીં રહે છે 5 વાગ્યા સુધી। જો હીરો આવી,
મમ્મી આવી છે અને આ જયું આવ્યો છે. તું કેમ આવ્યો? મેં તો તને ના પાડેલી. હે? અને આ ઉપર એસી ચાલુ છે ને એસી ની નીચે આ લોકો બેઠા છે. અને આ જો ગાઈસ આ સાચી અને પરી ખૂબ મસ્ત રીતે રમી રહ્યા છે. પરી ગઈ છે અને આ પરી જા જો છે વિડિયોસ અને આ સાઈ સુ લોકો તમે જો. તો આજે મેં એક પાર્સલ મંગાવ્યું હતું. તો પાર્સલમાં શું આવ્યું છે કિશુ? કોના છે? તારા છે? તો ચલો. એક સુપર શું કે સુપરમેન સ્પાઈડરમેન વાળું અને બીજું બાબલા વાળી. તો ચલો ખોલો, ઓપન કરો. કૃષિ માટે મેં ઓનલાઈન ચદ્દાન ટી શર્ટના સેટ મંગાવેલા કોમ્બોમાં. તે આવ્યા છે. તો આજે હવે ખોલીને જોઈશું કે સાઈઝ બરાબર છે કે નથી બરાબર અને કેવા લાગે છે એ પણ જોઈશું. ક્રિશિવને સ્પાઈડરમેન બહુ ગમે તો સ્પાઈડરમેન વાળી ટી શર્ટ ને ચદ્દો છે અને બીજું ફોક્સ શું શિયાળવાળો ચદ્દો ને ટી શર્ટ છે. ક્રિશિવ ગમ્યા કપડાં? તો તારા બર્થડેમાં પહેરીશ? બીજા તારા બર્થડેમાં ને? તો તારા બર્થડેના તો આપણે બજારમાંથી લઈ લઈશું. એવું જ? તો કેવા છે કપડાં? ક્રિશિવ ટ્રાય કરે છે ટી શર્ટ કે આ કલર કેવો લાગે છે, કે ટી શર્ટ મોટી છે કે નાની છે. મોટી હશે તો ચાલશે, 1 વર્ષ થોડો મોટો તો થવાનો જ છે. હા બરાબર છે નહીં? હવે આ સ્પાઈડરમેન વાળી પહેરી જો. અને ક્રિશિવ હવે બીજી ટી શર્ટ ટ્રાય કરે છે. કેવી છે? બહુ મસ્ત છે. ગમી? પાક્કું ને? રિટર્ન કરું કે બરાબર છે? તો જો એના ટી શર્ટ કેવી લાગે છે. શું કરો છો? ગાઈસ મેં બનાવી છે આજે મમરાની ભેલ, જે બિહારી લોકો ખાય છે એવી સ્ટાઇલમાં બનાવી. જો તો અંદર સિંગ છે, ચણા છે, પછી સિંગ ભજીયા છે, ડુંગળી ટામેટાં અને ઉપરથી મેં આછું આછું મરચું અને મીઠું છાંટ્યું છે. હા અને લીંબુ પણ નાખ્યું છે અંદર. અને આ બાજુ જો જાળી આવી ગઈ છે ખાવા અને પરી પણ આવી ગઈ છે. કિશુ તારે નથી ખાવી? કિશુ તારે ખાવી ભેલ? જા. તો કિશુ પણ ખાવા આવી ગયો. અમે 4 જણ ભેલ ખાઈશું પછી નીચે રમવા જશે. અને અમારા પરીને તો આદત જ છે કે ખાધા પહેલાં પાણી જ પીવાની, પછી જ એને ખાવાનું ઘરેથી નીચે ઉતરે. ત્યાં છે બનાવી છે મગના દાળની ખીચડી, મસ્ત ઢીલી ઢીલી. મેં ખીચડી ઢીલી ઢીલી બનાવી છે ને એની સાથે મસ્ત મજાનું શાક બનાવ્યું છે, આપણું દેશી શાક ડુંગળી બટાકા. અને આ ખીચડી જોડ બહુ મસ્ત લાગે છે. તો હું હવે તેલ ગરમ થશે તો શાક વઘારી દઈશ. અને છાશ છે એ મેં છાશ ફ્રીઝરમાં મૂકી દીધી છે. પરી અને કિશુ નીચે રમવા ગયા હતા તો પરી હજુ નીચે જ છે ને ક્રિશિવ જો આવી ગયો છે. ક્રિશિવ આવીને જોવે છે એનું કાર્ટૂન, એનું મનગમતો બ્લોગ જોવે છે. અને હું અહીંયા બનાવું છું શાક. તો ઘી મૂકી દીધું છે અને ઘીમાં શેકાય છે સોજી. સોજી શેકાશે એટલે મોરસ અને પાણી બેઉ એડ કરીશ ને સુગંધ એટલી સરસ આવે છે ને બસ અત્યારે હું ખાઈ લઉં એટલી બધી ઈચ્છા થઈ ગઈ છે ને એટલી મસ્ત ગરમ ગરમ આમ સ્મેલ આવે છે ને સુગંધ એની. અને પેલી બાજુ 3 જણ જમવા બેસી ગયા છે. તો એ સુધી શીરો બની જશે ને ઠંડો થાય એટલે એ લોકોને આપી દઈશ. શીરો બનીને તૈયાર છે. હવે 3 હું આપી દઈશ. કોને ખાવો છે? તારે ખાવો છે? જો 3 આંગળી ઊંચી કરી દીધી છે. 3 આપી દઉં. હા એટલું હે? તું ખીચડી શાક ખાઈ જા સાચી. કિશુ તું પણ ખાઈ જા. પરી ખાઈ ગઈ બધું? પરી શું રમે છે? ટ્રેક્ટરની અંદર ઈંટો મૂકી છે. એ સ્ટેન્ડનું પાછળનું છે પેલું એ તૂટી ગયું હતું લીધે. તો પરી ઈંટોનું કામકાજ કરે છે ને ટ્રેક્ટરમાં લઈ જઈને. આ ક્રિશિવ શું લાવ્યો? બેટ ત્યાં મૂકી દે, જેનું હશે લઈ જશે. હા તો તૂટેલું પણ લઈ જશે. તો પરી એની બેનપણી બધા ભેગા મળીને રમે છે પકડ દાવ.
પકડ દાવ રમે છે, પછી ઊંઘ આવશે ત્યાં ઘરે જશે. તો અહીંયા અમે બેઠા હતા, ત્યાંથી દેડકો પસાર થતો હતો, તો ક્રિશિવ જો દેડકાને સળી કરે છે. જો એને પરેશાન કરે છે. ક્રિશિવ રે બેટા, સૂઈ ગયો, જો એના ઘરમાં જતો રહ્યો. હા ના, આવડે ધીમે રહીને આવશે પાછો બહાર. જો કેવો છુપાઈ ગયો છે દેડકો. ક્રિશિવ એને પજવે છે.